વડોદરામાં ગેરકાયદેસર બાંધકામ સામે હવે મનપા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવનાર છે, જેમાં પરવાનગી સિવાયની ઇમારતના વપરાશ પર હવે કાર્યવાહી કરાશે, જેમાં વિવિધ વિસ્તારોની અંદર 4 થી વધુ એકમને સીલ કરવામાં આવ્યા છે। 2 દિવસમાં 30 થી વધુ સ્થળો પર નોટિસ પણ ફટકારી દેવાય છે। મનપાએ 15 દિવસમાં 4 કરોડથી વધુનો દંડ પણ ફટકારી દીધો છે। કાળીબાગ વિસ્તારમાં આવેલ ગાંધીગ્રામ સોસાયટી અને 22 નંબરમાં રહેણાંક પરવાનગી લીધી છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની અંદર દુકાનના શટર મારીને દુકાન તરીકેનો વાપર ઉપયોગ શરૂ કરવાના હતા, જે ધ્યાને આવતા આજે આજના રોજ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરેલ છે। એટલે આ બસ જે સ્થળ નિરીક્ષણ કરીએ તેમાં સર્વેયરને અમને લોકોને ધ્યાનમાં આવ્યું હતું, એટલે અગાઉ અમને નોટિસ પણ આપેલી, પણ એમને સાંભળ્યું નહીં, એટલે ફરીથી સીલ કરવામાં આવ્યું છે આજે।